वेलकम टू न्यू वीडियो। तो आज डे 4 तो 200 डे में तो आज આપણે અહીંયા જવાનું છે આ 5 ગામમાં। ઓકે, આ 1 2 3 4 5 ઓકે। તો રજિસ્ટરમાં લખી અને બધું પેક કરીને પછી મળું। उसके पहले एक स्टैम्प लगा दे हमारे जो लगाना है। डे 4 स्टैम्प कंप्लीट। तो થઈ ગયો જો ફૂલ પેકિંગ थी। तो लेट्स गेट टू वाइट। तो હું આવી ગયા છું અહીંયા જગ્યાએ મારી ફેવરેટ। અહીંયાથી બહુ સારો વ્યૂ દેખાય છે। નીચે સુધી ઉતરો છે, નીચે જો આ સિટીની બહાર આવ્યું છે। હા, એટલે જ કહું છું બહુ સારું છે અહીંયા। તો આગળ જઈએ, પાણી પી લો પછી આગળ વધીએ। તો હું અહીંયા થોડી વાર પાણી પીવા ઉપર જતો। હવે આગળ તો હજુ ઘણું આગું છે। તો આગળ પણ રસ્તો બહુ ખરાબ છે, એટલે વિડીયો તો નહીં ઉતરે। ઓકે, તો આગળ ગામ આગળ જઈને તો હું આ રસ્તો તો બહુ જ ખરાબ છે। એમાં મારો ફોનનું જ્યારે સ્કોપ જે હોય ને સ્ટેબલ કરવાનો વિડીયો એ ખરાબ થઈ જશે, એટલે હું વિડીયો તો નહીં ઉતારતો, પણ જેવું પહોંચી જઈશ ને એવો વિડીયો સ્ટાર્ટ કરી દઈશ। તો પેલી નહેર આવી છે મારે સુરત છે, અને અહીંયાથી રસ્તો સારો થઈ ગયો, તો અહીંયાથી વિડીયો ઉતારીશ। પવન બહુ ઠંડો આવે છે, અને મને બેગ ઉપર લાગતો તો મેં બેગ આમ પાછળ હેંગ કરી દીધું પાછળ। તો વિડીયો સ્ટાર્ટ। મારું પહેલું ગામ આવી ગયું છે, આ બાજુ આવ્યું છે। આ આપણું પહેલું ગામ છે, લગભગ આગળથી જવા જોશે ગામમાં। તો હવે ગામમાં જઈએ। પછી જાઉં, તમે જોવો ગામ। તો અહીંયાથી પહેલું કામ તો પૂરું થઈ ગયું, હવે બીજા ગામ તરફ જઈએ। ઓકે, આપણે આ સોસાયટી કહીએ। હા, પારું ખેતરમાં જે રહેતા હોય એવા।
અહીંયાથી પાછો રસ્તો ને જ્યાંથી સારો રસ્તો ચાલુ થયો ત્યાં ખરાબ થઈ ગયો પાછો રસ્તો, તો હું થોડી વાર બ્લોગિંગ બંધ. આ છે આપણું બીજું ગામ, તો ગામમાં જઈએ. આ ચબૂતરી જૂની 100 વર્ષની છે, તો પેલી ચબૂતરી 200 વર્ષની છે અને પેલી 30 વર્ષની છે, 40 વર્ષની. બહુ સરસ તલાવ છે. તલાવ તો ચોખ્ખું છે. અંકી બેઠા એક ફોટો પાડલો છે. બીજું ગામે પૂરું થઈ ગયું, હવે ત્રીજા ગામ તરફ છે. અહીંયાથી ગામનો ત્રીજો રસ્તો છે, ત્રીજું ગામ છે મારું. ઓકે, બનાવી એટલે દહીં નહીં હોય. કંઈક સારી જગ્યાએ જોઈને નાસ્તો કરી લઉં. હા, અહીંયા કરી લો. હા, અહીંયા જ કરી લઉં. ઉભા રહો એક સેકન્ડ, અહીંયા જ નાસ્તો કરી લો. નાસ્તો કરી લીધો. હવે છેલ્લા 2 ગામ ફરીને પછી ઘરે જઈએ. આજનું આ 4થું ગામ છે, પછી આગળ 5મું ગામ જોઈ લઈએ. હા, નડિયાદ. એકાદાને લઈ જાઓ. હા, બે જાઓ. જાઓ. શરમ નહીં આવડતી આટલા બધા. અરે યાર, મને અવાજ કંઈક કંઈક થઈ જાય છે. હું હમણાં છૂટો કરી દઈ એવું થાય છે મને. કેટલા બધા પોલ્ટ્રી ફાર્મમાં ભાજી જાય જો, પણ જગ્યા નહીં. ઊભા રહો, શું કરું તારે? શું આ છે? અને આમાં તમારો જાતને શું સમજો છો તારે? તમે જો અવાજ એ કેટલો આવે છે તારે શું? ઉભારા ટ્રેક્ટર આવે છે પછી
પછી તારે આ કઈ પેલું આ તમે બધા શું કહું તમને પણ જો ને અવાજ સાંભળીને રૂ કાપી જાય તારે શું જો કેટલા ભર્યા હશે ઓછામાં ઓછા 2 થી 3,000 મુરગીઓ હશે તારે શું અને એ કેટલા A4 સાઇઝના પેપર ઉપર આખી જિંદગી કાઢવાની તારે જો આ બાજુ છે આ દેખાય આમાંય છે કેટલાય તારે તો હવે શું કરીએ કે આગળ આપણે કન્ટિન્યુ કરીએ પાંચમું ગામ હતું હવે છે થોડી વાર રહીને ઘરે જઈશ ઓકે તો આજનો વિડીયો થોડી વાર રહીને પૂરો કરી દઈશ ઘરે જઈને વિડીયો જોજો આ તળાવ છે તમે એક વસ્તુ જો મારા જિલ્લામાં જેટલા પણ ગામ છે ને એ બધામાં એક તળાવ હોય છે એનો એક કહું છું બીજું બધામાં એક શાળા હોય છે એક નહીં અમુકમાં 3 શાળાઓ હોય સ્કૂલ હા અને એક બીજું કે બધામાં બેંક હોય સાચી વાત ને નહીં તો હું ઘરે આવી ગયો છું તમને જોઈ શકો છો અરે જોઈશું તમે જુઓ જ છો તો મેં અહીંયા 10 ગામના નામ લખી દીધા અને સ્ટાર રેટિંગ પણ આપી દીધી છે પહેલા ગામને 4.5ની રેટિંગ બીજા ગામને 3.5ની ત્રીજા ગામને 5 સ્ટાર રેટિંગ આપી પછી આ ગામમાં મને પેલું દેખાયું હતું ને પોલ્ટ્રી ફાર્મ એટલે મેં 3 સ્ટારની રેટિંગ આપીશ અને આને 4 સ્ટાર રેટિંગ આપીશ 5મા ગામ તો આપણું સિમ્બોલ માર દઉં બરાબર તો સિમ્બોલ માર દઉં તો આ 10 કામ પૂરા થઈ ગયા મારા હવે કદાચ હું આ બધા ગામમાં જવાનું કરીશ ઓકે હવે નેક્સ્ટ વિડીયોમાં મળીએ બાય